જય શ્યારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો પાર્ટ 1 માં આપણે જોયું હતું કે અમે લોકો પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા હતા. તો પેટ્રોલ પુરાવીને અને સીધા અમે પહોંચી ગયા સારંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. ત્યાં જઈને જોયું તો એટલી ભીડ હતી કે એની વાત જ પૂછી દ્યોમાં. એક તો અમે 3:30 વાગે અહીંયા પહોંચ્યા ને ગરમી પણ એટલી હતી. પછી આપણે ધીરે ધીરે ચાલતા ગેટ સુધી પહોંચી ગયા. ગેટની અંદર પ્રવેશતાની સાથે જ સાહેબના હાથમાં આવી ગયો ફોન. કારણ કે ગમે ત્યાં જઈએ આપણે સ્નેપ સ્ટ્રાઇક તો તૂટવી જ ના જોઈએ. ગમે ત્યાં જઈએ એટલે સ્નેપ લઈને બેસી જવાનું કે સ્નેપ મૂકવા માંડવાના. એટલે આપણે સ્નેપને એવું પાડતા ફોટોઝને એવું પાડતા આપણે મંદિર તરફ આગળ વધવા માંડ્યા. મંદિર તરફ આગળ જતા હતા. જેમ જેમ મંદિર તરફ આગળ જતા હતા ને એમ એક મસ્ત એમ કે આપણને અદ્ભુત એમ કે અનુભવ થતો હતો. એમ કે બહુ જ મજા આવતી હતી એમ. કારણ કે મને તો અહીંયા સારંગપુર બહુ જ ગમે. તમે જુઓ છો કે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ, પણ કેટલી ભીડ છે, કેટલી લાંબી લાઈન છે. એમાંય પાછો આજે શનિવાર, એટલે શનિવારમાં તો બહુ જ ટ્રાફિક હોય. અને આપણે જો અહીંથી મસ્ત એવા હનુમાન દાદાના દર્શન થતા હતા. પછી આપણે હનુમાન દાદાના દર્શન કરી અને બહાર પહોંચ્યા તો બહાર મસ્ત એવો વ્યૂ હતો. તો મને એમ થયું લાવને એ પણ કેપ્ચર કરી લઉં. અને અહીંયા ભીડ બહુ જ હતી અને ગરમી પણ એટલી જ હતી. એટલે આપણે પહોંચી ગયા લચ્છી પીવા માટે. બહાર લચ્છી પીને અને ત્યાં બાજુમાં કષ્ટભંજન દેવનું મસ્ત સ્ટીકર મળતું હતું. તો આપણે સ્ટીકર પર લઈ લીધું છે ને આપણી જુપિટરમાં આપણે લગાડી દીધું છે. હવે આ સ્ટીકર લાગે ત્યાં સુધીમાં તમે મસ્ત એવી કોમેન્ટ કરી દો કે તમને અમારો આ સારંગપુર વાળો વ્લોગ કેવો લાગ્યો. તો આપણે જો સ્ટીકર લગાવાઈ ગયું છે, કેટલું મસ્ત લાગતું હતું. અને મિત્રો, આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો. બાય બાય.